મિત્રોને આજે આપણે આવી ગયા છે જોન ડિયર 5210નો રિવ્યૂ કરવા, જે ગેર પ્રો 5210 4x4 ને આપણે ફ્રન્ટથી જ શરૂઆત કરીએ તો આ છે સિંગલ પીસ બોનટ એરો ડાયમંડ શેપવાળું, અંદર ડબલ ગેસ્ટેડ આવે છે. આપણે ખોલીને તમને બતાવીએ. આ કીવાળું આવે છે, ઓટોમેટિક રીતે ખુલી જાય છે, કોઈ ફોર્સ નથી દેવો પડતો. 88 એમ્પરની બેટરી છે. અહીંયા છે ડ્રાય ટાઈપ એલી કિનર ને એલ્યુમિનિયમનું રેડિએટર છે. આ છે જે આપણા રેડિએટર પાણી ઓછું થઈ જાય તો ઓટોમેટિક રીતે એમાં ઓટો ફિલ કરી દઈએ. આ બાજુ છે બોસનો ઇનલાઇન પંપ, જે 3 સિલિન્ડર છે ને આ નોર્મલ ટ્રેક્ટર ને ટર્બાવાળું છે, ટર્બો ચાર્જ જોન ડિયરનું જે 5210 ગેર પ્રો મોડલ છે. ઓલ્ટરનેટર આ છે નાનો સ્લેપ, આ વોટર સેપરેટર. અને આનું જોન ડિયરની એક ખાસિયત છે કે એન્જિન કુલિંગ બહુ સારું છે, તેથી લાંબા સમય સુધી એન્જિન ખરાબ નથી થતું. આ છે આવો લુક. બોનટ બંધ કરી દઈએ આપણે. કરારોનો હેવી એક્સેલ આવે છે, જે પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સેલ ને ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આવે છે ને તમે વાંચી શકો છો. આ જે જોન ડિયર 5210 4 વ્હીલ ગેર પ્રો મોડલ ને મેન્યુફેક્ચર 8મા મહિનાના 2025 તારીખનું, અને એસએફસી 198 ગ્રામ છે ને પીટીઓ પાવર 43 હોર્સ પાવર છે. ને આગળના ટાયરની વાત કરીએ તો 9.5/24 આવે ને પાછળ 16/9/28 આવે છે. કોઈ પણ કંપનીનો વેઇટ કે નથી આવતો. બમ્ફર અહીંયા કંપનીનું જ આવે છે અને ખેડૂતે પંજાબી છત્રી હળવદથી મગાવેલી છે, કંપની ફિટેડ નથી આવતી. આપણે ઉપરથી તમને બતાવીએ. આ છે હિટગાર્ડ, આ છે રબર મેટનું પ્લેટફોર્મ ચડવા માટેનું આપેલું છે. ને ગેરની વાત કરીએ તો ABCD 4 આ બાજુ ને 1 2 3 ને એક રિવર્સ ને એક પાર્કિંગ ગેર આપેલો છે, બ્રેક નહીં ગેર. આ છે 540 નોર્મલ પીટીઓ ને આગળ છે રિવર્સ પીટીઓ. આ છે 2x4y તમને ઉપર સાઈડ બધું બતાવીએ. આ સસ્પેન્ડર ટાઈપના ક્લચ ને બ્રેક આપેલા છે. આમાં કોઈ પણ જે આપણે રોડ નથી જતી એ ઓઇલવાળી છે, ઓઇલ બ્રેક જે ઓટોમેટિક છે. આપણે જે સેટ ન કરવી પડે. આપણે જો બીજા ટ્રેક્ટરમાં જૂની થાય એટલે બ્રેક મારીએ તો એક સાઈડ જાય, આ એનું ઓટોમેટિક પ્રેશરની છે. એમાં કોઈ પણ જાતની રોડ નથી. ને રબરનું મેટ છે, નવો ફેરફાર કરી દીધો, બહુ જોરદાર લુક છે. આ છે 2x4y ગેર. આ છે ઇન્ડિપેન્ડન્ટ ક્લચ, જે હાથનો ક્લચ, આ પગનો આ ગેરનો ક્લચ છે, આ પીટીયા માટેનો ક્લચ છે. ને અહીંયા 540 ને રિવર્સ પીટીઓ. આની વાત કરીએ તો ગેરની વાત કરીએ તો ABCD 4 આ બાજુ ગેર આવે છે ને 1 2 3 એટલે 12 આગળ ને 4 પાછળ ને એક પાર્કિંગ ગેર આવે છે, જ્યાં પાર્કિંગ ગેર છે. કોઈ પણ જાતની બ્રેક આરે કનેક્ટેડ ન હોય, પાર્કિંગ ગેરમાં નાખી દો એટલે ટ્રેક્ટર નાના લોક થઈ જાય, પાર્કિંગ બ્રેક તરીકે કામ કરે, પણ એનું બ્રેક આરે કોઈ પણ કનેક્શન ન હોય. અહીંયા ડબલ ડીઝલ ફિલ્ટર. ને આપણે નીચેની સાફ્ટિંગની વાત કરીએ તો સાફ્ટિંગ કવર હારે આપેલું છે ને એનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ બહુ જ વધારે છે. MRFના ટાયર આવે છે. હવે પ્યારો લુક છે 5210નો. આ જે આવે છે તે પ્લાસ્ટિક ટાઈપનું આવે, લોહાનું નથી આવતું. જે બીજા ટ્રેક્ટરમાં જે પતરા ન આવે એમાં પતરા નથી આવતું, પ્લાસ્ટિક ટાઈપ આવે છે, જે લાંબા સમય સુધી કટાતું નથી ને અનન કલર એ કલરમાં ચેન્જ નથી. આ છે હાઇડ્રોલિક ફિલ્ટર. આમાં જ્યાં તમને બતાવતો હતો કે આ બ્રેકની કોઈ પણ જાતની રોડ નથી જતી, નીચે જોઈ લ્યો. એ ઓટોમેટિક ઓઇલ દ્વારા કામ કરે છે, ઇલેક્ટ્રોનિક. આ છે ડિફ્રેશન લોક ને આ તમે બોટલ હોલ્ડર પાણી સ્ટોરેજ કરે છે ગો. આ છે PC-DC લીવર. આમાં એક ગેર પ્રો આવે છે, એક V1 આવે છે ને V2 આવે છે, ને એક લોડર માટેનું પાવર ક્લચ આવે છે. અહીંયા છે ડબલ ડિસ્ટ્રીબ્યુટર. આ છે હાઇડ્રોલિક 1800 કિલોનું હાઇડ્રોલિક આવે છે ને 80 લીટરનું ડીઝલ ટેન્ક આવે છે. ને પાછળ નોર્મલ આપણે સાઈડિંગ આવે છે LED લાઇટને. ને પીટીઓની વાત કરીએ તો રિવર્સ પીટીઓ ડબલ પીટીઓ આવે છે. ને સેન્સિંગની વાત કરીએ તો 3 સેન્સિંગ બોર્ડ છે, હાર્ડ મીટી, સોફ્ટ મીટી.
આ બહુ જ હેવી લિંકેજ છે, જે ચેન ટાઈપ નતા એવી બહુ હેવી છે, ચેક ટાઈપ આપેલી છે. અને તમને એક અવાજને સંભળાવી દઈએ ટર્નિંગ રેડિયસને. આવી આગળ આપણે જોન ડિયરનું સ્ટાર્ટિંગ કરીએ, તમે ટર્નિંગ રેડિયસને આનો અવાજને સૌરને સંભળાવું. સ્ટાર્ટ થઈ ગયું. ક્વિક આરપીએમ ડિલિવર કરાવે. તમને જરીક બતાવું ટક્કર મારીને. क्विक स्पीड है, आरपीएम ड्रॉप જ કરતો. બ્રેક ચેક કરી લઈએ. આપણે ટર્નિંગ રેડિયસ બતાવીએ. ટર્નિંગ રેડિયસ બહુ જ મોટો આવે છે, અહીંયા વળી જાય છે. આ જે ડીના ત્રીજા ગેરમાં છે, ટોપ સ્પીડ આવો છે. બહુ જ સાયલેન્ટ છે, કોઈ પણ જાતનો અવાજ નથી કરતો. અને ટોપ સ્પીડની વાત કરીએ તો 30-35 જેટલી આવે છે. હા, નોર્મલ સાયલેન્ટ છે, કોઈ પણ જાતનો અવાજ નથી આવતો. બ્રેક ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ. ન્યાન બ્રેક લાગે છે. તમે ખાલી આને ટર્નિંગ રેડિયસ જોવે લ્યો, ન્યાન પૂરેપૂરો ટર્ન મારેલી. આપણે પહેલામાં ડાયરેક્ટ ત્રીજામાં નાખી લીધું તો ઉપડી ગયું. મીટર અત્યારે બંધ છે, કારણ કે પછી જ્યારે ખેડૂતને દેવાનું હોય ત્યારે જ પિન નાખે મીટર ડેશબોર્ડથી. આપણે જે આ નવા મોડલમાં સ્પ્લિટર ગેર જેવી સ્પીડ આપેલી છે, ચેક કરીએ એના પહેલા ગેરમાં. એનો પહેલો છે. આ પૂરો આરપીએમ દીધેલો હતો એ હાવ નોર્મલ સ્પીડ છે, જે આપણે ડબ્બા અથવા તો કોઈ પણ સાથે હાંકતા હોય. આપણે કેળાની ખેતી કરતા હોય, હાવ ટ્રેક્ટર ધીમું આપવાની જરૂર હોય, એમાં સ્વીપર સ્પીડ છે જે એના ત્રીજામાં ચાલે. અત્યારે આપણે બી ગેર નાખીને ચેક કરીએ. બી ગેરમાં આવી સ્પીડ છે, ત્યારે બીના ત્રીજામાં ચાલે. પછી આપણે સી ગેર નાખીએ, આવી સ્પીડ છે. ટર્નિંગ રેડિયસ પણ બહુ જ છે ઓલેન કરતાં. આપણે બીજા ટ્રેક્ટર કરતાં ખાસ આને ટર્નિંગ રેડિયસ વધારે છે ન્યૂ ઓલેન કરતાં, ને એ વાત બહુ સરસ લાગી. ને અહીંયા છે કિસાન ટ્રેક્ટર જામનગર, આ પોરબંદર ખંભાળિયા હાઈવે છે. તમારે કોઈ પણ જોન્ડિયાનું ટ્રેક્ટર લેવું હોય તો અહીંયા કિસાન ટ્રેક્ટર પોરબંદર કોન્ટેક્ટ કરી લેજો. અહીંયા 50-50 ડી અત્યારે અવેલેબલ છે, 50-42 ડી જે 44 સ્પેન હોય એ અવેલેબલ છે. ને તમારે કોઈ પણ જાતનો ટ્રેક્ટરનો રિવ્યૂ જોતો હોય, કયા ટ્રેક્ટરનો જોઈએ જરી કોમેન્ટ કરી દેજો. ને જો આ કોઈના મેરા હાલમાં ટ્રેક્ટર હોય તો આની શું કિંમત છે ને કલાકે કેટલું ડીઝલ ખાય જરી કોમેન્ટ કરી નાખજો. 5210
જે ગિયર પ્રો મોડલ આવે છે ને આ પંજાબી છત્રી હળવદની છે, જે ખેડૂતે ફિટ કરાવેલી છે. કંપનીમાં આવી નોર્મલ જ છત્રી આવે છે. ને આની ખાસ વાત એ લાગી કે એન્જિન કુલિંગ આવે છે, જ્યાં આ એન્જિન કુલિંગ છે એટલે ટ્રેક્ટરને લાંબા સમય સુધી એન્જિન હાલે છે, ખરાબ નથી થતું. ને પાછળ ટાંકી કારણ આપવાનું એક જ કારણ કે ડીઝલ ગરમ ના થાય, અને અહીંયા આગળ ટાંકી આપે તો ડીઝલ ગરમ થાય તો પ્રોપર બ્લાસ્ટિંગ ના થાય, ડીઝલ ન થાય, વધારે ડીઝલ ખપત થાય. એ આની ડીઝલ ખપત લેઝરમાં ચલાવેલું હોય તો 4.5-5 સમથિંગ લીટર ડીઝલ પીએ. તો ઓછું વધારે હોય તો જરી કોમેન્ટ કરી નાખજો. આપણે 54.5ની એવરેજ કાઢેલી હતી, તો જે કલાકે 5 લીટર ખાય, ને 53.10ની એવરેજ કાઢેલી CRDI ને 4.5 લીટરની આજુબાજુ આવ્યું. 4 લીટર ને 700 ml એવું કંઈક એવરેજ હતી 53.10 CRDIની. 54.5ની 5 લીટર હતી. ને આરામથી 7 ફૂટનો રોટાવેટર રાખે. કોઈ પણ ને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા કિસાન ટ્રેક્ટર પોરબંદર છે, નંબર છે, તમે નોટ કરી લો. કોઈ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો. આપણે 50-50Dનો પૂરો લોક તમને બતાવીએ. આમાં ઉના કરતાં અલગ અલગ શું છે, એક અહીંયા 15ના ટાયર આપેલા છે. પાછળ વોલ્યુમ પણ 50 હોર્સ પાવરનું RC બુકમાં લખેલ આવે, પણ 55 હોર્સ પાવરની કેટેગરીમાં આવે. 50 હોર્સ પાવરનું આવે. બધું સેમ છે. ટાયર એક 15ના છે, ઉમાં 16ના છે. ને આમાં પાછળ ડીઝલ ટેક આપેલી છે, ડબલ વાલ છે, ડબલ PTO હોય, બધું સેમ છે. અહીંયા ટૂલ બોક્સ આપેલું છે, તો તમને પ્રોપર બતાવું. આ છે 15/9/28ના C8ના ટાયર આપણે સમ્રાટના. આમાં કોઈ પણ અલગ ક્લચ, અહીંયા અલગ ક્લચ છે. આ આપણે PTO છે. અહીંયા ડિફ્રેશન લોક છે. આવું આનું પ્લેટફોર્મ છે. ને આવું કોમ્પેક્ટ સાઇઝનું નાનું સ્ટેરિંગ છે, ને ઉમાં મોટું સ્ટેરિંગ છે. આ બાજુ વાલ છે કપલર. આવી છે છત્રી કંપનીની, ને ઉમાં પંજાબી છત્રી ખેડૂતે ફિટ કરેલી છે. ને આમાં કોઈ ટર્બો કે નથી, V1 મોડલ છે. આ સાદું છે, જે બોસના પપ આવે, ઇનલાઇન પપ. અને આની SFCની વાત કરીએ 198 ગ્રામ, ને PTO હોર્સ પાવરની વાત કરીએ તો 42 આવે, ઉમાં 43 આવે. એક જોન્ડિયરને એ વાત ના પસંદ આવી કે ટ્રેક્ટર હોર્સ પાવર કરતાં એને PTO પાવર બહુ જ ઓછો હોય છે, જ્યારે ન્યૂ હોલેન્ડમાં PTO પાવર સૌથી વધારે હોય છે એને HP મુજબ. બાકી ટ્રેક્ટર બહુ લાંબા સમય સુધી હાલે ને કોઈ પણ મેન્ટેનન્સ ને. આ છે કંપનીનો ઓરિજિનલ વેઇટ, જે 40 કિલો 90 kg પ્લેટો આવે, તે આગળ બિસ્કુટમાં લગાડવાની હોય છે. આ છે 50-42 44 હોર્સ પાવરનું ગિયર પ્રો. આ પાછળ 13ના ટાયર, ને આમાં ખેડૂતો પંજાબી છત્રી ફિટ કરેલી છે. આમાં પણ એવો જ સેમ કન્ડિશન બધું આવે છે. પગાની હીટગાર્ડ ને નાના હીટગાર્ડ આવે છે. આમાં ABCD ગેર આવે છે. આમાં પણ ડ્યુઅલ PTO આવે છે. તમે 540 ને 1008 અથવા તો 540 ને રિવર્સ PTO લઈ શકો છો. ગિયર પ્રો મોડલ છે 44 હોર્સ પાવરનું.